નમસ્કાર દર્શક મિત્રો, યુનાઇટેડ વોઇસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ધાર્મિક પ્રસંગો તેમજ અન્ય સમાચાર માટે નીચે આપેલા નંબર પર અમારી ચેનલનો સંપર્ક કરો તેમજ આ વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। આ નાટકની મજા માણીએ। Bye friends, bye friends, bye friends, bye friends, bye friends, bye friends, બાય ફ્રેન્ડ્સ, બાય ફ્રેન્ડ્સ, bye friends. અરે વાહ, કાલે તો સન્ડે છે। સન્ડે ઇઝ અ ફન ડે। કાલે આપણે બધાએ મળવું છે। હા, કાલે આપણે બધા ભેગા થઈએ। પણ હું તો કાલે નથી, હું તો મારી બા સાથે મંદિર જવાનું। મંદિર એટલે શું? પ્રસાદ ખાવા મળે, મીઠું મીઠું પ્રસાદ મળે, બહુ મજા આવે। તો અમે બધા બી તારી સાથે આવીએ? હા। બધા મિત્રો છૂટા પડે છે, ત્યારબાદ બીજા દિવસ પાછા મળે છે। તો ચાલો આપણે મંદિરે જઈએ। હા ચાલ। એ બધા મંદિર તરફ જઈ રહ્યા છે। અંદર તો ત્રિશુલ છે ધાર શું થયું છે? અરે અંદર તો ત્રિશુલ છે ધાર વાળું, ભાગી જાય તો મને અંદર નથી જવું। ચારે મિત્ર બીજા મંદિર તરફ જઈ રહ્યા છે। જો તે મંદિરે પણ પ્રસાદ મળી રહ્યો છે, ચાલો આપણે અંદર જઈએ। અંદર નથી જવું। બધા આગળ વધે છે। યાર, બહુ જ ભૂખ લાગી છે। ઓહ, ત્યાં બી કોઈક મંદિર લાગે છે, ચાલો આપણે ત્યાં જઈએ। અરે, અંદર તો ધનુષ છે। અરે, આપણી પાસે તો કોઈ શસ્ત્ર નથી લડવા માટે, તો આપણે લડશું કેવી રીતે? છોડ, આપણે અંદર જવું જ નથી। ચાલ, હવે હું તને મારા દેરાસર લઈ જાઉં। દેરાસર? દેરાસર એટલે શું? બોલે છે પ્રહાન, અમારા ભગવાન એટલે નિરંજન, નિરાકાર, રાગ દ્વેષ રહિત, અહિંસા અને સત્યના માર્ગ પર ચાલનારા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ધારણ કરનારા એવા અમારા પ્રભુ। ઓહ, તો આ કયો ધર્મ છે? આ અમારો જૈન ધર્મ છે। ઓહ, તો આપણે બધા બી જૈન ધર્મમાં જોડાઈ જઈએ? હા। सिंहासन का नाम रहेगा जब तक सूरज चांद रहेगा, जिस शासन का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, जिन शासन का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, जिन शासन का नाम रहेगा। खूब सरस। ગુરુ રાજ્ય સાથ કર્યા છે અને તત્વજ્ઞાન એવું મેળવ્યું કે 500 એવા અર્જુન તાપસોને બોધ પમાડી અને મેં જૈન બનાવ્યા। આપણે વર્તમાનમાં જોઈએ તો ઘણું દુઃખ થાય, કારણ કે શ્રાવક અને શ્રાવિકાઓ અભ્યાસમાં ખૂબ જ ઘટી ગયા છે। અરે સાસા સબનદીને મારી એટલી જ ભાવના પાઉં કે શ્રાવક અને શ્રાવિકાઓ ફેસબુક, યુટ્યુબ, રીલ અને ઇન્સ્ટા એ બધા ટાઈમપાસ કામકાજ કરનાર એ બધું બાદ કરીને આત્મજ્ઞાન એવું જૈન તત્વજ્ઞાનનું અભ્યાસ કરે। બસ આજે મારી એટલી જ પ્રેરણા। પ્રણામ। નિત્ય 500 સાધુ સાધ્વીજી ભગવાનને વૈયવ જ ભક્તિ કરવાનો લાભ મળ્યો, તેમજ 500 સાધુ સાધ્વીજી ભગવાનને
ગોચરી પાણી સંભાળવાનો પણ લાભ મળ્યો. તેથી આગળ વધીને દેલવાડાના ભવ્ય કલાત્મક ડેરા બંધાવીને જીનશાસનની પ્રભાવના કરવાનો વિશેષ અવસર મળ્યો. અરે તેથી વધુ હું શું કહું? હું અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં કેવલી બનીને વિચરી રહી છું. જીનશાસનનો અમૂલ્ય રત્ન બની શકે છે. ત્યારે દુખતા હૃદયે નહીં, રડતી આંખે નહીં, પરંતુ ખૂબ જ રાજી ખુશીથી મેં મારા પુત્ર ચાંગને દીક્ષા આપી દીધી અને એને ધર્મના માર્ગે આગળ મોકલ્યો. મેં મારા હૃદયના ટુકડાને જૈન ધર્મની સેવા માટે અર્પણ કરી દીધો. મારો પુત્ર ચાંગ જે દીક્ષા લઈને જેનું નામ સોમચંદ્ર પડ્યું અને જેને 21 વર્ષે આચાર્યની પદવી મેળવી, જેને આજે આપ સર્વ લોકો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના નામે ઓળખો છો. પરંતુ આજે આ વર્તમાન પરિસ્થિતિ જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે કે આજના મારા શ્રાવક શ્રાવિકાઓ માતા પિતા રૂપે પોતાના બાળકોને દીક્ષા આપવાની તો ખૂબ જ દૂરની વાત, પરંતુ ધર્મ કરતા પણ રોકે છે. જેમ કે તારું આજે શાળાનું ગૃહ કાર્ય બાકી હોય તો દેરાસરથી જલ્દી આવી જજે, તારે આવતીકાલે પરીક્ષા હોય તો પાછળ ના જઈશ, એમ કહીને બાળકોને ધર્મ કરતા રોકે છે. પછી ભલે ને બાળક ઘરમાં ટીવી મોબાઈલ જ કેમ ન જોવે કે પછી રમત રમવામાં જ સમય કેમ ન બગાડે. તો રજાના દિવસે જિનાલયમાં બિરાજમાન બધા ભગવાનની પૂજા કરે તો જ ખુશ રહે. પ્રણામ. હું સુદર્શન છે. શ્રી મહાવીર સ્વામી ભગવાન મારી નદીમાં પધાર્યા હતા. મારે તેમના ઉપદેશ શ્રવણ સાંભળવા માટે જવું હતું, પરંતુ રસ્તામાં એક ભયાનક રાક્ષસ જેવો અર્જુન મારી ઉભો હતો. એ રોજ 6 પુરુષો અને 1 સ્ત્રીઓની હત્યા કરતો હતો. એટલે 7 વ્યક્તિઓની હત્યા કરતો હતો. એટલે મારા માતા પિતાએ મને સમૂહ શરણ સાંભળવા માટે નિશ્ચિત કર્યો. ત્યારે ગિરનાર મહાતીર્થની રક્ષાનો અવસર આવ્યો ત્યારે એક કાચી પળનો પણ વિચાર કર્યા વિના મેં 56 ઘડી સોનું એટલે કે 11,200 કિલો સોનું અર્પણ કરીને આ તીર્થને આપણા માટે કાયમી કરી દીધું. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે લોકો સુવિધા અને સગવડતાના નામે તીર્થયાત્રાને પણ મહત્વ આપતા નથી. તો ત્યાં તીર્થરક્ષાને તો પ્રાથમિકતા ક્યાં મળવાની હતી? આજના આ શુભ દિવસે એટલે કે શાસન સ્થાપનાના દિવસે હું આપ સર્વેને એક જ વિનંતી કરીશ કે આપ સૌ પ્રાચીન તીર્થોની પ્રાચીનતા, ભવ્યતા અને પાવનતાને સમજી સગવડતામાં ક્યાંક આગુ પાછું થાય તો તેને નજરઅંદાજ કરીને પણ તીર્થયાત્રાઓને વધુમાં વધુ જુવારો, એવી જ મારી આપ સૌને પ્રાર્થના. બાહુબલી, બાહુનું બળ. મારા પૂર્વજન્મમાં કરેલા કર્મો જ મને મોક્ષના માર્ગે લઈ ગયા. તમે બધા જાણો જ છો કે મેં પૂર્વજન્મમાં લગભગ 500 મુનિ ભગવંતની વહીવટ કરી. જેમ કે તેમના પગ દબાવ્યા, તેમનું માથું દબાવ્યું, શારીરિક તકલીફમાં તેમને સાતારે તેવું પ્રયત્ન કર્યો. તેથી જ હું બાહુબળનો સ્વામી બન્યો અને મને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પરંતુ આજના દિવસે પ્રભુ મહાવીર સ્વામીએ શાસનની સ્થાપના કરી હતી અને શાસનની સ્થાપનાનો ઇતિહાસ ખૂબ સુંદર મજાનો બાળકી જેને 28મની આરાધના પણ કરી હતી એ બાળકીએ ખૂબ સુંદર રીતે સમજાવી, જે ખરેખર અત્યારે બોલવાનો હતો પણ હવે આપનો સમય ન લેતા ઇતિહાસ તો આપ સૌને બેબીએ કહી દીધો કે કેવી રીતે શાસનની સ્થાપના થઈ હતી. ચતુર્વિધ સંઘ કોને કહેવાય અને ચતુર્વિધ સંઘમાં સૌથી પહેલા કોણ હતા એનો તમામ ઇતિહાસ ખૂબ સુંદર રીતે બેબીએ આપણને સૌને સમજાવ્યો. ખૂબ ખૂબ અનુમોદના કરું સંગવતીથી. સૌપ્રથમ તો એની ખૂબ ખૂબ અનુમોદના. ખરેખર આપણા પર ખૂબ જ મોટો ઉપકાર પ્રભુ મહાવીર સ્વામીએ કર્યો સંઘની સ્થાપના કરીને, અને એટલી બધી કરુણા વરસાવી છે કે આજે આપણને સમ્યક દર્શનના જો દર્શન કરાયા તો પ્રભુ મહાવીર સ્વામીએ શાસનની સ્થાપના કરીને કરાવ્યા. સમ્યક જ્ઞાનનું જો જ્ઞાન કરાવ્યું તો પ્રભુ મહાવીર સ્વામીએ કરાવ્યું કે કેવી રીતે સમ્યક જ્ઞાનથી આપણું જ્ઞાન વધી શકે છે અને કેવી રીતે આપણે પતનના માર્ગથી આગળ વધી શકીએ છીએ, પાપના માર્ગેથી ધર્મના માર્ગે વધી શકીએ છીએ, પુણ્યના માર્ગે વધી શકીએ છીએ. ખૂબ સુંદર મજાનો
આ એક શાસનની સ્થાપના થવાથી આપણે સૌ પામી શક્યા છે. આ વખતે તો આપણને જૈન કુળ અને જૈન શાસન પ્રાપ્ત થયું છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે ભવો ભવ આપણને આ જ પ્રભુનું શાસન મળતું રહે અને આ જ જૈન કુળમાં આપણનો જન્મ થાય એવી પ્રભુને આપણે ખાસ ખાસ પ્રાર્થના કરીએ. અને આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્માને પ્રભુને વિનંતી કરીએ, દિવ્યાશીષની માગણી કરીએ અને આપણે અત્યારે પ્રભુએ જે પરમ પ્રકાશ પ્રાપ્ત કર્યો છે એ પરમ પ્રકાશના પ્રતાપે અને એના માર્ગે ચાલીને પ્રભુજી જ્યાં પહોંચ્યા ત્યાં પહોંચવાનું આપણને શક્તિ આપે, આપણને તાકાત આપે, આપણનામાં સત્વ ફોરે એવી ખાસ ખાસ પ્રભુજીને આપણે સૌ માગણી કરીએ કે પ્રભુ અમને આ બધી વસ્તુ આપો એવી ખાસ ખાસ પ્રભુના આજના દિવસે આપણે વિનંતી કરીએ. બીજું, આપ સૌ જોઈ શકો છો, ગઈ સાલ એક વાત કરી હતી કે ભૂતકાળમાં જ્યારે શ્રી સંઘ તરફથી અઠ્ઠમ, આંબેલની હોળી વગેરે કરાવતા હતા ત્યારે એક વાત સૌથી પહેલાં મૂકેલી કે જ્યારથી જે શરૂ કરીએ સળંગ થાય તો વધારે સારું. અને ગઈ સાલ આ યુવા મિત્રોને કીધું હતું કે શરૂ તો કરીએ આપણે, પણ જો તમે બધા રેગ્યુલર કોર્સમાં આવતા વર્ષોમાં અને તમારા પછીની પેઢી પણ આવતા વર્ષોમાં આ પ્રથા ચાલુ રાખે તો જીવન બી પહોંચવાનું છે. એ પ્રમાણે દર વર્ષે ઉત્તમમાં ઉત્તમ પ્રોગ્રામ આપવાની કાળજી રાખજો. અને ખરેખર એમાંના બે મિત્રો જે ખાસ જે સૌથી પહેલા મળવા આવ્યા હતા, ભાઈ શ્રી શ્રેયક અને ભાઈ શ્રી જય, ગઈકાલ રાતના 9 વાગ્યા સુધી ક્રિકેટના ગ્રાઉન્ડ પર છે. છેલ્લા કેટલા દિવસથી ક્રિકેટના ગ્રાઉન્ડ પર છે, પણ દરરોજ આ કાર્યક્રમમાં પણ હાજરી આપે છે. આ બધા યુવા મિત્રો ખૂબ સુંદર રીતે સારી રીતે કાર્યક્રમનું આયોજન કર્યું છે. એઓને પણ સંઘ વતીથી ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. એ જ રીતે આ બાળકો અને એ બાળકો પાસે ઉત્તમ રીતે અહીં પ્રેઝન્ટેશન થાય એની જે તૈયારી કરાવનાર માતા પિતા એ તમામની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. गली गली में गूंजे नाद, जिन शासन जिंदाबाद. गली गली में गूंजे नाद, गली गली में गूंजे नाद. 1 2 3 4 जिन शासन जय जयकार. 1 2 3 4 जिन शासन जय जयकार. जब तक सूरज चांद रहेगा जिन शासन का नाम रहेगा. जब तक सूरज चांद रहेगा जिन शासन का नाम रहेगा. वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम. જય જય જિન શાસન, हर घर जिन शासन, જય જય જિન શાસન, हर घर जिन शासन, જય જય જિન શાસન, हर घर जिन शासन, જય જય घर घर जिन शासन. जब तक सूरज चांद रहेगा, जिन शासन का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, जिन शासन का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, नाम रहेगा, जब तक सूरज चांद रहेगा. जिन शासन का नाम रहेगा. तो बेटी लोग जिंदाबाद. गली गली में गुंजे नाद, जिन शासन जिंदाबाद. वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, जैनम जयति शासनम, जैनम जयति शासनम, जैनम जयति शासनम, जैनम जयति શાસનમ. મોક્ષ એ મારો ધ્યેય છે. અરિહંત ભગવાન મારા દેવ છે. પંચ મહાવ્રતના પાલક મુનિ મહારાજ મારા ગુરુ છે. અરિહંત દેવની આજ્ઞા એ મારો ધર્મ છે. દરેક જૈનો મારા સાધર્મિક ભાઈ બહેન છે. હું મારા માતા પિતા, વડીલો, વિદ્યાગુરુઓ અને ધર્મગુરુ પ્રત્યે સદાય વિનય રહીશ. હું નિયમિત પ્રભુ પૂજા, નવકાશી, કન્મૂળ ત્યાગ તથા રાત્રિ ભોજન ત્યાગ કરીશ. મારા રગ રગમાં જૈનિત્વ ની ખુમારી રહેશે. સર્વ જીવોને પ્રત્યે હું મૈત્રી ભાવ રાખીશ. 6
છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ, મેળવવા જેવો મોક્ષ, આ મારો મુદ્રાલેખ છે. હું મારા ધર્મને ખૂબ ખૂબ ચાહું છું. તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. જૈનમ જયતી, જૈનમ જયતી. ભગવાન મહાવીર સ્વામીએ શાસનની સ્થાપના કરી હતી પાવાપુરી નગરીની અંદર. આ પાવાપુરી નગરીમાં શાસનની સ્થાપના તો કરી, પરંતુ હકીકતમાં એ શાસનની સ્થાપના ક્યાં કરી હતી? ગણધર ભગવંતોના હૃદયની અંદર, કામદેવ જેવા શ્રાવકોના મનની અંદર, ચંદનબાલા સાધ્વીજીના દિલની અંદર, સુરસા સાવિકા જેવી સાવિકાના દિલની અંદર કરી હતી. એટલે હકીકતની અંદર આ દુનિયાની અંદર શાસનની સ્થાપના થાય ને એ તો બહુ જરૂરી છે અને બહુ જરૂરી છે, પરંતુ આપણા દિલની અંદર શાસનની સ્થાપના થાય ને ત્યારે આપણું કલ્યાણ થાય. આજે શાસન સ્થાપનાનો દિવસ એટલે આપણને બહુ ગૌરવની વાત છે અને આનંદની વાત છે. આજે આપણે આ ઝંડો ફરકાવવાનો છે, પરંતુ ઝંડો ફરકાઈ દેવાથી શાસન સ્થાપનાનો દિવસ સાર્થક થતો નથી. પરમાત્માએ જે કીધું છે ને, પરમાત્માએ જે આપણા આત્મકલ્યાણ માટે જે વાત કરી છે એ વાતો આપણા જીવનની અંદર અમલમાં આવશે ને ત્યારે આ શાસન સ્થાપના કહેવાય ને એ સાર્થક બનશે. જ્યાં સુધી આપણા જીવનની અંદર પરમાત્માએ બતાવેલા આચારો જીવનની અંદર નહીં આવે ને ત્યાં સુધી ગમે તેટલા વર્ષો થઈ જશે, ગમે તેટલા તીર્થંકર ભગવંતો થઈ જશે, પરંતુ આપણું ઠેકાણું ક્યારેય પણ પડવાનું નથી. આજે આચારના ક્ષેત્રમાં બહુ ગરબડ અને કહેવાય ને નીચે ઉતરી ગયા છે લોકો. આજે કહેવાય ને જે હોટલો વગેરેમાં જાય છે ખાવા માટે, એમાં છે ને કેટલો બધો અપક્ષનું ભક્ષણ થઈ ગયું છે અને એમાં નોનવેજ પણ પોતાના પેટમાં ચાલ્યું ગયું છે, કોઈને ખબર નથી. માત્ર ખાલી જૈનના નામે જૈન આઈટમ હોય એટલા માત્રથી કંઈ એ આઈટમ જૈન બની જતી નથી. એમાં ભેળસેળ અને કેટલું બધું હોય છે અને એમાં પણ આપણા છે ને બધા જે હોટલમાં જાય છે ને એ ખાલી પોતે સંતોષ માને છે કે અમે જૈન આઈટમ ખાધી, પરંતુ જાણતા છે ને નોનવેજ પણ પોતાના પેટમાં ઘૂસી ગયું છે, ચાલ્યું ગયું છે, એની કોઈને ખબર નથી. એટલે છે ને આ બધા આચારોમાં પોતે ચુસ્ત બને ને તો એ પરમાત્માનું શાસન આપણા દિલમાં વસ્યું છે અને એનાથી આપણું કલ્યાણ થવાનું છે. બસ આપણે આ શાસન સ્થાપના દિવસે એટલું જ ખાલી કહેવાનું છે કે આ શાસન સ્થાપના આપણા દિલની અંદર થાય અને વધારે આ શાસનનો ફેલાવો થાય દુનિયાની અંદર. બસ એવું આપણે જીવન જીવીએ અને બીજા લોકોને આપણે આલંબન આપીએ. એ જ મંગલ કામના જેનો મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલિભદ્રાત્યાય મંગલમ. આખા વિશ્વની અંદર 14 રાજલોકની અંદર આજે બધા જીવોને જે શાતા મળે છે, આ ભરત છે દક્ષિણ ભારતની અંદર 24 પરમાત્મા થયા, એમાં લાસ્ટમાં છેલ્લા મહાવીર પરમાત્મા થયા. રાજકુળમાં જન્મ્યા પછી એ પોતે રાજા બની શકે એવા હતા, પણ રાજકાર્ય છોડી અને 30 વર્ષની ઉંમરે સાધુ બન્યા અને સાધુ બન્યા પછી એકલા એકાકી વિહાર કરી જંગલોમાં ઘૂમ્યા અને 12.5 વર્ષ સુધી એવી તપસ્યા કરી, 6 મહિનાનો ઉપવાસ. આપણે પણ 6 મહિનાનો ઉપવાસ અત્યારે અમારા સમુદાયમાં હંસરત્ન મહારાજ કરે છે. 6ઠી વખત 6 મહિનાનો ઉપવાસ કર્યા, પણ પાણી સાથે, પાણી પીવાનું. અને પરમાત્મા મહાવીરે પાણી પણ એક ટીપું નહીં, આવી ગરમી સખત ગરમીમાં પણ ભગવાને પાણી પણ પીધું નથી. આવા 12.5 વર્ષ ઘોર તપસ્યા કરી. અન્યારા દેશમાં પણ ભગવાન પધારેલા કે ભગવાનનું ત્યાં દર્શનવાળી જીવો પણ પામે. સમજ્યા? મેં ગઈકાલે કીધું કે એક કિસ્સો, ભગવાન તુર્કસ્તાનમાં પધારેલા, અન્યારા દેશમાં ધ્યાનમાં ઊભા હતા ભગવાન, અને એમાં એક મુસ્લિમ ભગવાનના દર્શન મતલબ ફરતો ત્યાં આવ્યો અને આવીને ભગવાનના દર્શન, ભગવાન ધ્યાનમાં હતા અને પેલાને જોતાની સાથે જ એ ભાઈને જાતિસ્મરણ જ્ઞાન થયું અને જાતિસ્મરણ જ્ઞાનમાં જોયું કે ગયા જન્મમાં ભારત દેશમાં
હું જૈન સાધુ હતો અને કોઈ ચારિત્ર પાળવામાં શીતળતા કરેલી, એના કારણે અનાર્ય દેશમાં મારો જન્મ થયો. પણ આજે સાક્ષાત પરમાત્મા વધાર્યા છે એ મારા ઉપકારના માટે. અને ખરેખર એના પુણ્યથી જાતિ જ્ઞાન થયા પછી વિચાર્યું કે ભગવાન મારા માટે કંઈક બોલશે. અને ખરેખર વાસ્તવમાં એના પુણ્યથી ભગવાનની આંખ ખુલી અને એની સામે જોયું. અને જોતાની સાથે એણે એક સવાલ કર્યો, તરત જ બીજો કોઈ સવાલ નહીં, ભગવાન મારું આયુષ્ય કેટલું છે? એને કીધું તારું આયુષ્ય માત્ર 3 દિવસનું છે. 3 જ દિવસનું. એટલે 3 દિવસમાં અનાર્ય દેશમાં મારે શું ધર્મ સાધના કરવી? હમણાં છોકરાઓ છે ને, અમારે જે કહેવાનું હોય ને પ્રતિબોધ કરવાનો આવે તમને, સમજ્યા? આ છોકરાઓ છે ને પોતે પાઠશાળામાં આવું અધ્યયન કરી અને મેમરી પાવરથી આટલું યાદ રાખી અને આપણને તમને બધાને સંબોધન કર્યું. એ ખરેખર ગજબ છે. અને આ જે છોકરાઓ સંબોધન કર્યું ને, ભવિષ્યમાં એ લોકો સાધ્વી બને એવા અમારા આશીર્વાદ છે. તો એ સરસ કરશે, સમજ્યા? આ તો ગ્રહસ્થપણામાં બોલ્યા, પણ સાધુ બનીને જો હમણાં બાળમણી તરીકે બોલ્યા હોત ને, તમને એમ થાત કે હો જૈન સાધુ ડંકો આ લોકો વગાડવાના ભવિષ્યમાં, સમજ્યા? તો આ પરમાત્માની શાસનની કૃપા છે. ભલે પેલા સાધુ નથી થયા, પણ ઘરે જઈને મમ્મીને કહે છે ને, આ મમ્મી કેવું બોલ્યો, અરે તારે ડંકો વાગડ્યો, બધા તારી પ્રશંસા કરી, ખુશ થઈ ગયા બધા. પણ ભવિષ્યમાં છે ને તું સાધુ બનીને બોલીશ ને તો મારી રોમ છાતી એકદમ ફૂલશે. એટલે બેટા તું પણ સાધુ બનજે. એ સાચી વાત છે. આ બે બાળકો જે ઉપદેશ આપ્યો ને, એ એની મમ્મી પપ્પા ખરેખર ભવિષ્યમાં એને સાધુ બનાવે એ પહેલો પ્રયત્ન કરજો કે ભવિષ્યમાં એ પણ શાસ્ત્રનો ઉદય બને. આજે અમે સાધુ બન્યા છે. મારો પણ પરિવાર હતો, પણ પરમાત્મા મહાવીરનું શાસન અમને મળ્યું. એનું ગૌરવ ને એટલું બધું છે કે અનંત ઉપકાર આ શાસનનો અમને થયો છે અમારા ઉપર. અમારા ગુરુદેવ ઉપકાર કર્યો ને એ પણ મહાવીર પરમાત્મા શાસને. આજના દિવસે 11 ગણધરોએ દીક્ષા લીધેલી. કોણ હતા એ? બ્રાહ્મણ હતા. કોઈ ક્ષત્રિય નતા, કોઈ વાણિયા નતા, બીજી કોમ નહીં, માત્ર બ્રાહ્મણ. અને બ્રાહ્મણોએ ગૌતમ પહેલો નંબર ઇન્દ્રભૂતિ, એણે જે ભગવાન પાસે સમર્પિત ભાવ રાખ્યો ને, અને ભગવાનના છઠના પણ આખી જિંદગી છઠ કર્યા. એમના કેટલા શિષ્યો હતા? 50,000. બધા કેવળ જ્ઞાની. તો એવા 11 શિષ્યો ભગવાનના પરમાત્માના, એમણે આપણા ઉપર દ્વાદ સંગીની રચના કરી અને એમાંથી અત્યારે 45 આગમ આપણને મળે છે. અમારા સાધુ ભગવંતો આચાર્ય ગીતાર્થ વગેરે જે હોય ને, અને ઘણી પન્યાસ્પતિ બને એને 45 આગળ ભગવાનનો રાઈટ છે. પણ ગુરુ યોગ્ય હોય એને બધો સ્ટડી કરે, અભ્યાસ કરાવે. તો અમારા ગુરુદેવ પણ અમને જે અભ્યાસ કરો સ્ટડી કરાયો એને ત્યાર પછી અમને આટલા આગળ વધાર્યા. તો પરમાત્માના શાસનના કારણે અમે અહીંયા બેઠા છીએ. આજે કુદરતી આ પ્રોગ્રામ થયો, અમને ખબર જ નહીં કે આ માહોલ આખો તમારો માંજલપુરમાં આ ઉજવવાનો છે. આવા નાના બાળકો એમણે પણ આ રંગ રાખ્યો અને આજે તમારા હાથે કેવી તાળી પડાવી છે. ઓ બાળકો આ સરસ બોલે છે, કેવું જબરદસ્ત બોલે છે. જે તમને બોલતા નથી આવડતું એ આવા નાના બાળકો આ રીતે સરસ સુંદર શબ્દોમાં સંબોધન કર્યું. ખરેખર આ પાઠશાળાના જે શિક્ષક શિક્ષિકાઓ છે ને, એમને પણ લાખો ધન્યવાદ.